જય શ્રી સ્વામિનારાયણ મિત્રો, આજે બીજું નોરતું છે. માખોડિયાનું નોરતું કહેવામાં આવે છે. બીજું નોરતું નોરત્યા દરમિયાન અમે અમારી ઘેરે માતાજીનો ગરબાની સ્થાપના કરેલ છે. મિત્રો, ઘણા સમયથી આ બધાની રિક્વાયરમેન્ટ હતી, કોમેન્ટ હતા કે ગાંઠિયાની આખી રેસીપી બતાવો. તો આવનારા સમયમાં કાલ લઈને પરમ દિવસે ગાંઠિયાની આખી રેસીપી આવશે. અને મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મિત્રો, હવે અમે ડાયરેક્ટ બગસરા નીટાળા અમારું કામ થઈ ગયું છે. હવે ઘરે જઈને અમે જમી લેવું. એમાં પછી થોડીક વાર આરામ કરી પાછા અમે મોકલી જવું ફેરવું. આગળના વિડીયોમાં મારી ફેરી બતાવશું. પિક્ચર છે ત્યાં આગળ ભોળાનાથનું મંદિર છે. પાણીનું પરબ છે અહીંયા, ઠંડા પાણીનું. આપણે પાણી ભરી લઈએ ઠંડુ. ખૂબ ઠંડુ પાણી. ખૂબ સરસ પાણી છે, ઠંડુ. મિત્રો, આ છે છત્રી ટાઈપ દાંડિયા રાસ ગરબાની મંડપ છે. એ નીચે ક્યાંય સપોર્ટ નથી. અંદરની સાઈડ જોઈ શકો. સરસ મજાની ડિઝાઇન કરી છે. આ બાજુ શણગારેલું, આ બાજુ શણગારેલું. બે સાઈડ શણગારેલી છે, પણ ચારે બાજુ કોઈ સપોર્ટ નથી. ઉપરથી એક સપોર્ટ આપેલો છે, છત્રી. મિત્રો, મેં હમણાં થોડીક વાર પહેલાં તમને જે છત્રી બતાવી ને મંડપની, આપણે રાસ ગરબીની, એ ભાઈ ત્યાં બેઠા એને એમ કીધું આખી છત્રી રાત્રે ફરે લાઇટ હોતી. આવી બધી આધુનિક મંડપ ગામડાની અંદર કહેવાય બહુ સારી વસ્તુ છે, સરસ વાત છે. અને આપણી સંસ્કૃતિ જળવાય. આજે પણ આપણે ફેરીમાં મોડું થઈ ગયું, એટલે સાંજ પડી ગઈ છે. એટલે રાતનો વિડીયો તમને રોડ ઉપર બતાવું છું. તારા ગંગ મેરો જોઈ તારી